બાપુજી, બાપુજી, તમે દવા લીધી? દવા તો પતી ગઈ છે. બાપુજી, હું દવા લઈને આવું છું. લાલ પોણીમાં મજા નહીં, લાલ પોણીમાં મજા છે. અરે લાલ પોણીમાં મજા નહીં, માલ પોણીમાં મજા છે. લે રે. અરે માહી, માહી, આ રંગાના રંગમાં જે રંગાય છે ને એને ક્યારેય ભૂલતો નથી. રંગા, અત્યારે મને જવા દે, મારા બાપુજીને દવા આપવાની છે. એટલે જ કહું છું, તું મારા રંગમાં રંગાઈ જા તો તારી બધી જ તકલીફ દૂર થઈ જશે. રંગા, છોડી દે મારો હાથ. હાથ છોડવા માટે થોડો પકડ્યો છે, તને તો મારા દિલની રાણી બનાવીને રાખીશ. છોડ. વિક્રમ, તારે ને મારે કોઈ દુશ્મની નથી અને આ છોકરીના લીધે તું મારી સાથે દુશ્મની ના કર, નહીતર તને ભારે પડશે. હજી તું આ રંગાને ઓળખતો નથી. રંગા, હજુ તું આ વિક્રમને નથી ઓળખતો. ભાગી નાખવાના ટાટિયા. વિક્રમ, આના લીધે તે મારી જોડે દુશ્મની કરીને બહુ મોટી ભૂલ કરી છે. આનો બદલો તને ભારે પડશે. ચાલ નીકળ. તમારું નામ? માહી. આ રંગો મને રોજ હેરાન કરે છે. હવે હેરાન નહીં કરે. અને આ બાપુજીની દવા છે. ચલો તારે હું જાઉં.
માહી, કાલે તો તું એકલી પૂજા કરવા આવી જજે. હું કાલે નથી આવવાની. કેમ? મારે તો મારા ભાઈના ઘરે જવાનું છે, એટલે તું એકલી પૂજા કરવા આવી જજે. સારું. હા ચલ. અરે ભગવાન, આ ઉધરસ ક્યારે મળશે? અરે માહી, ક્યાં જાય છે બેટા? બાપુ, હું પૂજા કરીને આવું છું. અરે આ દીકરીને કોણ સમજાવે? હે નાગ દેવતા, સોનલ, તું આટલો જલ્દી આવી ગઈ? હા, આજે શું છે તને ખબર નથી? આજે તો રક્ષાબંધન છે. પણ તને ક્યાંથી ખબર હોય? તારે તો ક્યાં ભાઈ છે? પણ મારે તો મોડું થાય છે, મારે તો રાખડી બાંધવા જવાનું છે. ચાલ તું જા, શાંતિથી પૂજા કર, હું નીકળું છું. હે નાગ દેવતા, આ દુનિયામાં મારું કોઈ નથી, પણ મને એક ઈચ્છા હતી કે મારો કોઈ ભાઈ બની શકે. શું તમે મારો ભાઈ બનશો? બોલે ને નાગ દેવતા, શું તમે મારો ભાઈ બનશો? હે નાગરાજા, હે નાગરાજા, જો તારી વાટડી, હે નાગરાજા, જો તારી વાટડી. એક રડતી બેનનો ભાઈ થઈને નોચી જાતો આકડી. આવરે ખમ્મા આવરે, બંધાવી જારે તું રાખડી. હે નાગરાજા, જો તારી વાટડી રે. હું છું એવી ભાગણ જેનો જગમાં નથી કોઈ ભાઈ. આવ આપણે જોડી લઈએ જીવનભરની સગાઈ. મને આવીને તું કહી જા વીરા, ક્યાં છે તારી હાથડી. આવરે ખમ્મા આવરે, બંધાવી જારે તું રાખડી. હે નાગરાજા, જો તારી વાટડી રે. બેન, ઓ બેન, તમે કોણ? હું વીરો, તારો ભાઈ નાગભાઈ. અત્યારે તો તે મને પોકાર્યું ને. લે બેન, હું આવી ગયો. રાખડી બાંધી દે. નહીં વીરા, હું તને રાખડી નહીં બાંધું. આ રાખડી બાંધીને હું તારા ઉપર બોજ બનવા નથી માંગતી. એક બેન પોતાના ભાઈ ઉપર બોજ નથી હોતી. બેન, હું વચન આપું છું, જ્યાં સુધી જીવીશ ને તારા ઉપર એક આંચ પણ નહીં આવે દઉં. બેન, મારી પણ બેન નથી, પણ આજથી તું મારી બેન, હું તારો ભાઈ.
વીરા. અરે બેટા આવી ગઈ તું? અરે આ ઉધરસ તો બેટા ક્યાં જાય છે? હું ખેતરમાં જઈને આવું છું. બેટા બેસ તો ખરી, મારે તારી જોડે વાત કરવી છે. પહેલા હું જઈને આવું પછી વાત કરું. અરે અરે ભગવાન. માહી, તારા બાપુને કેમ છે? સારું છે, દવા ચાલે છે ત્યાં સુધી. માહી, તારા ઘરમાં માં કે ભાઈ કોઈ નથી? ના, હું અને બાપુજી બે જ છે. બાપુજીનાથી કામ નથી થતું. હું તારો સાથ આપવા માંગુ છું. એટલે હું તને મારી જીવન સાથી બનાવવા માંગુ છું. હે ભગવાન. બોલો બાપુજી, શું કહેતા હતા? બેટા નથી તારે માં કે નથી ભાઈ. જ્યારે હું નહીં રહું ત્યારે તારું ધ્યાન કોણ રાખશે? બાપુજી, તમે મારી ચિંતા ના કરો. મને મારો વીરો મળી ગયો છે. કોણ વીરો? મને તો મારી દીકરીની બહુ ચિંતા થાય છે. હે ભગવાન. આજે પણ મને રાહ જોડાવે છે ને. વીરા, ક્યાં છે તું? તું આવે છે કે હું રાખડી બાંધવાના જાઉં? વીરા, વીરા, આજે પણ મને રાહ જોડાવે છે ને. વીરા. બેન, હું આવી ગયો. વીરા, કેટલી રાહ જોડાવી. અરે હું તો તારી સાથે મજાક કરતો હતો અને હું તારી રાહ જોતો હતો કે મારી બેન ક્યારે આવશે અને મને રાખડી ક્યારે બાંધશે. સારું, ચલ રાખડી બાંધી લે. હા. બેન, મારી પાસે તને આપવા માટે કશું જ નથી. વીરા, મેં તારી પાસે ક્યારેય કંઈ માંગ્યું છે? તું આવું કેમ બોલે છે? પણ મારી બી કંઈક ફરજ બને છે બેન. હું તને વચન આપું છું, તું જ્યારે પણ મુશ્કેલીમાં હોઈશ અને મને યાદ કરીશ ને, હું ત્યારે તારી મદદ કરવા આવી જઈશ. કારણ કે વીરાને વાલી એની આ બેનડી છે. બેનડી છે. અરે બેન, તારી આંખોમાં આંસુ? વીરા, આ તો ખુશીના આંસુ છે. તારા જેવો ભાઈ હોય મારી સાથે તો ક્યારેય દુખી ના હોય એ બેન. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી, બાઈને બેને લાડકીને, ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ
આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલન્યું જાય લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે લીલુડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. માહી ક્યાં ચાલે? આજે રક્ષાબંધન છે ને તો ભાઈને રાખડી બાંધવા જઉં છું. માહી તારો ભાઈ છે? હા, મારા ધર્મનો ભાઈ છે. તમે પણ ચાલો ને મારી સાથે, મારા ભાઈ સાથે તમને મળાવું. સારું ચાલ. આટલો સમય થઈ ગયો પણ અત્યાર સુધી મારી બેન રાખડી બાંધવાના આવી. કદાચ એ ભૂલી તો નહીં ગઈ ને? અરે ના ના, એ એક ટાઈમ જમવાનું ભૂલી શકે પણ રક્ષાબંધન એ ના ભૂલી શકે. આવતી જશે. પણ આટલી વાર કંઈ મુસીબતમાં તો નથી ને? ક્યાં હશે? હાલો, ઘણા સમયથી લીલોતરી જોવા નથી મળ્યું. લીલોતરી તો એ આવી રહી બાપુ. વિક્રમ, ચાલો. રંગા અત્યારે મને જવા દે. જવા દો એ પણ તને. આ મોકાની તો હું કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યો હતો. રંગા અત્યારે મને જવા દે, હું ઝઘડાના મૂડમાં નથી. મૂળમાં તો હું પણ નથી, પણ તે દુશ્મની જેવી કરી છે ને. મેં તને કીધું તું ને કે આ દુશ્મની તને ભારે પડશે. આજે તો તું જીવતો નહીં જઈ શકે. તારે પણ જોવું છે ને?
માહી, જો તું આ રંગાના રંગમાં રંગાઈ હોત ને તો આ દિવસ લોહીથી ના રંગાત. અને આનું કામ તો પતી ગયું. હવે કોણ આવશે? મારી મદદ કરવા મારો વીરો આવશે. વીરા! 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 આ તો મારી બહેનનો અવાજ છે. વીરા, તું આવી ગયો. આ લોકો મને હેરાન કરે છે. તો આ તારો ભાઈ છે એમ? આનું પણ કામ પતાવી દો. બેન, કેમ તું રડે છે? વીરા, વિક્રમ છે અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો આ વાત છે. સારું. માહી, વિક્રમ. બેન, હવે તો રાખડી બાંધી દે. હા વીરા. વીરા, તારા ઉપર કોઈ આંચ નહીં આવ્યું મારી બેન. તારો ભાઈ તારી સાથે છે. તમારી બેની જોડી મારા ભોળાનાથ સલામત રાખે. આજથી હું તમારી સાથે છું. વીરા,